પપ્પાનો ઉપવાસ થઈ ગયો ને તે લીંબુ શરબત પીવડાવે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે જ છીએ. તો ફાઇનલી મિત્રો, આજ થઈ ગઈ છે 9 તારીખ ને આખ્યાનનું શું કહેવાય નક્કી હતું નહીં, પણ અચાનક એક દિવસ નક્કી કીધું છે આખ્યાન રમવાનું. તો અત્યારે અમે ભરીએ છીએ સામાન માટે આખ્યાન રમવાનું સામાન. પહેલાં આપણે સામાન ભરીએ છીએ. કાકાની એ તો બધું સામાન લઈને ભરવા આવ્યા છે અત્યારે. હું કાકા આજે નક્કી કર્યું આજે નક્કી કર્યું આજના જ રમવાનું ઉના ડિસ્ટ્રિક્ટમાં જાય છે પહેલી વાર. ઉના બધું છે એટલે ક્યાં ગીર સોમનાથ. એ પહેલાં આપણે સુરતમાં રમે અમારે કાકી આનો લેવા સિંગ ભૈયા છે અમારે શેવડો ને સિંગ ભૈયા ને એવું છે. ભણવા ગયેલા હતા પહેલો દેતો ને તમારો પહેલો દેતો ને ભણવા ગયેલા હવે એ ભણવા ગયેલા હતા. આજને અમારા કાકીની કોડડા ને બધું યાદ આવે પ્રસાદી થોડુંક લાવ્યા છે. દીશુભાઈ જો હું દીશુભાઈ શું ખાવ બોલતા આવડે શું કહેવાય એને કોડડા જતો ફરવા જતો કા અમારા પીશુભાઈ પહેલી વાર ભણવા જતો દીશુ પીશુભાઈ તમે મજા આવી કે કાલ જવાનું છે પાછું જવાનું છે. હાલો ભાઈ તો સાદું રાખ્યો. હવે આપણે છે ને આપણો સામાન ભરવાની પેલા બધું કઈ લાઈટું લાઈટની ઘોડી લઈ જતા નથી પણ લઈ લઈએ. આપણો તો સામાન બધો અહીંયા પડ્યો આખો તો અત્યારે થોડોક આડોવાળો પડ્યો છે બધું. જો અહીંયા આ આપણું મોટું ડીજે આખો એટલામાં ખડકી દીધું બધું ને અહીંયા લાઇટની ઘોડીઓ લેવું છે એ બધું સામાન બધું અહીંયા પડ્યો છે. બાકી તો હાલો જલ્દીથી આપણે પેલા શું કહે સામાન ભરીએ. ગરમી થાય છે બહુ અત્યારે, પવન તો હે થોડુંક ગરમી ને એવું થાય છે તો હાલો ધીમે ધીમે બધું સામાન ભરી દઈએ. મિતાબેન લીંબુ શરબત બનાવે. કેમ મારા પપ્પાનો ઉપવાસ થઈ ગયો ને તે લીંબુ શરબત પીવડાવે. ઉપવાસ થઈ ગયો ઉપવાસ છે એટલે શરબત બનાવો. શું શું લાવ્યા તમે? લીંબુ, મોરસ ને ટાઢું પાણી ને ચમ. તો ફાઇનલી અમારે દીશુભાઈ કોટડા દઈ આવ્યા છે. પીશુભાઈનો પહેલો દિવસ ભણી આવ્યા છે અને મેડમ બનાવે છે આજ પહેલી વાર શરબત. કારણ કે ઠંડુ પાણી હતું ફ્રીજમાં, કારણ કે છે ને ઉપવાસ છે ને થોડી ભૂખ લાગી એટલે કે ટાઢું પાણી પાઈ દઉં એટલે કે થોડુંક સેવા થઈ. તો તમારે બધાને પીવું તો કોમેન્ટ કરજો એમ કહે છે. તો હવે તો તું કહી દે કે આપણા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહે અમારા વિડીયોને કે નહીં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. એ આવડતું નથી, ધીમે ધીમે બધું આવડી જાય. તો હાય ભાઈ સબકાય હું વિડીયો જશો શું કહેવાનું બેટા આપણે વિડીયોને લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારો અમારો વિડીયો ગમે તો લાઈક શેર વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે ઘર ફેમિલી ધીમે 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 આવે છે એટલે બહુ શું ખાવ છો સિંગ ભજીયા. મારે આ રામ લખનની જોડ છે જો આપણે શું કહે ઘોડી લેવાનું બધું લાવ્યા છે. આ હેમાં આમાં નાખવાનું છે આમાં નાખી જો. જો આપણે ફાઇનલ આખો સામાન મોટા ભાગનો ભરાઈ ગયો. 2-3 વસ્તુ બાકી હોય તો બાકી મંડળવાળાની જે વસ્તુ આવી બાકી તો એટલામાં આપણે આ વખતે સાંભળી ગયો. બાકી ઠેર બોલારામાં તો આખો ચાલ્યો બધું ભરેલી હોય. હવે તો આમાં દિનામમાં આવી જશે. કાં દિનામમાં વેવા તારથી એમ એટલા બધા વહેલા એવું છે. આવતા હવે ડાયરેક્ટ એવું છે. તો અમારે મસ્ત નું ઠંડો શરબત આવી ગયું છે. હવે એક હાથે ફોન છે પીવું તો પડશે ત્યાં આપણે. દીશુભાઈ કેમ મજા આવે? કેવું છે શરબત? હે સારું છે. તો હવે આપણે પી લઈએ શરબત. બીજું હું કેવું મસ્તી ગરમીમાં છે ને આવું ઠંડો શરબત હોય ને તો મજા પીવાની. કેવું લાગ્યું દિનામમાં? મજા આવી એકદમ. હા શું એમને હવે સામાન તો ભરાઈ ગયો. મોડા આવવાનું થોડું હાલે એવું હે એવું એમ ને. હાલો તો શરબત પી લઈને પછી નાવાનું બધું છે તૈયાર થવાનું. કેમ કે આ કપડા કાંઈ લાવવાનું ન હોય. જલ્દી હાલો શરબત પી લઈ. સામાન થોડો ઘણો બાકી ભરી લઈએ પછી થોડોક સામાન ભરવા આવવાનું છે ભરી લઈએ. આપણે છે ને નીકળી ગયા છીએ આચારવા માટે ને તો બધા મંડળના સભ્યો બધા આવી ગયા છે અત્યારે. શું કહે શું કહે ધનજીભાઈ ને ભટુરભાઈ કાકા ને શું કહે હસુભાઈ ને આ અમારા નાણા મંત્રી અમારા કાકા આ બુદાભાઈ રમેશભાઈ ભાલિયા સાહેબ. તમે ઉપપ્રમુખ છો? આ કે ઉપપ્રમુખ છે એમ કહે છે. તો નહીં હવે હેલો મિત્રો, માવો ખાવો હોય તો પણ લાઈક કરી દેજો. હા એમ માવો શેર કરી દેજો. હા એમ હા એમ.
જો પેલા માવો ખાઈ લઉં પછી તમને નિરાંતથી વાત કરું. આજે અમે જઈએ છીએ ઉના. હા ઉના જવાનું છે રંબા રામદેવ પીર બાપાનું આખ્યા. હા બરાબર. અને આપણે લાઈવ કરવાનું છે રત્નેશ્વર પ્રૂફ ઉપર. હા ચેનલમાં આપણે અત્યારે શું કહેવાય આવ્યા નથી આપણે કોટડાવાળા રોડ આપણે ખૂબ આવ્યા છીએ અત્યારે બધા અત્યારે શું કહેવાય દૂર જવાનું છે એટલે બધા ગાડીમાં આવ્યા છે નકર એટલા બધા હોય નહીં એ લાઈવ વાળા થોડાક અમુક બધા માણસો છે ગામમાંથી આવવાના અમુક બાકી છે તો એમણે નાથી લડીએ વિડીયો ખૂબ લાંબો નથી કરવાનો એટલે ડાયરેક્ટ ત્યાંથી તમને બતાવીશું આખો માહોલ એ રીતનો છે તો અત્યારે બધા જાઓ હાલો તો નીકળી જાય. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને જ્યાં આવવાનું ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે બધાય જો અત્યારે પાણીનું પીવે છે કેમ કે કીધુના 2 વાગ્યાના લોકો નીકળ્યા હતા અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે તો વચ્ચે એક જગ્યાએ ઊભા હતા તો અત્યારે બધા પાણીનું પીવા ઊભા રહેશે દેખો તમે એનું લોકેશન જોવો તો તમે 6 વાગે એટલે દીએ એટલો છે કેમ કે ઉનાળો છે તો અહીંયા મંડળવાળા બધા આટા મારવા નીકળી જાય અહીંયા આપણું તમે જોઈ શકો છો કે ઓળખા તો જોવો તમે જો હે અમે અહીંયા કરવાનું છે ઈજે આવી જવું ચલો આપણે છે આવા ઈજે સામાન લાગે છે હા હા તો તમે કરાયેલું લોકેશન જોવો તો અહીંયા આગળ જો ઓળખા ને એવું કેટલું પડ્યું છે જો આ બધું ઓળખા ને એવું પડ્યું છે આખો લોકેશન એવું છે મસ્ત ને હે ખાડીમાં દરિયાની ખાડી હાલો કાંઈ બીજું કાંઈ વાત આપણે બધા નથી કરવી અત્યારે સામાન જલ્દી ઉતાર લઈએ કેમ કે આપણે અત્યારે સામાન્ય કરવાનું છે પાછું પાછું આપણે આપણો સામાન ને બધું ગોઠવવાનું છે મોડું ન થાય એ માટે જલ્દીથી આપણે બધું કામકાજ કરી નીકળીએ. તો ફાઇનલી જો આપણે ઘણો ખરો સામાન ઉતારી લીધો છે તો આ બધું મીડું ને આ બધું થોડુંક સામાન થોડો ઘણો લગાડી દીધો છે અને હજી કાઉન્ટર ને એવું નથી આવ્યું તો આપણે પેલા બીજો સામાન નીચે ઉતારી લઈએ કે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આખી. કેમ કાકા કેમ થાય હે કાકા કાકાઓ કેમ થાય શું કેમ થાય રેડી થાય એવું હોય મજા આવે છે કે હાલો એ થોડા કામમાં છે એટલે હવે તો આપણું શું આયોજન બધું થઈ ગયું છે સ્ટેજ બેજ ને એવું વાલ્યાભાઈ તો વાયરિંગ ને એવું બધું કરે છે લાઇટિંગનું. હું ભાઈ લાઇટનું વાયરિંગ કરો લાઇટ કરો કલ્પેશભાઈ બધું લાઇટ ને એવું કરે છે એમાં તમે પિન નાખો હવે થોડોક સામાન છે ઉતાર લઈ બાકી કેમને ખ્યાલો વાયરિંગ પછી બધું ચેક કરી જો અત્યારે દી હાથમાં આવી ગયું છે ને અત્યારે વાદળ ને એવું થોડું ઘણું છે અત્યારેથી બાકી બધા તો અત્યારે બેઠા છે. અવડો મંડળ કરીને જોઈએ અવડો મંડળ કરીને જોઈએ હાલો બધા લાડવા ખાવા જમવા બેસી ગયા છે હું કહો હાલો લાડવા ખાવા અમે રામા મંડળ રમવા આવ્યા છે રાજપરા બાજુ બધા અમે જમવા બેસી ગયા છે તમે જોવા કઈ રત્નેશ્વર રામા મંડળ ગ્રુપ એ ચેનલમાં લાઈવ કરવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બધા ભાઈઓ તથા બહેનો ભાવ જોજો તો બેસી જશે બધા ફરાળ માટે તો અમારું મંડળ કવડું છે તો હા હશે આવો તો આ બધા બેસી જશે આપણા મંડળવાળા છે બધા આમાં દિનામમાં એ સૌથી પહેલાં હોય કા
આપણે મોકલે જો આ બધા બે અમારા કલ્પીભાઈ ને બધા અમારા કાકા ને બધા આ બધું બેઠા છે. જો ધનજીભાઈ બધા ધનજીભાઈ મોજમાં અરે આનંદ આનંદ જોવા મળે તો ખાવાનું જમવાનું કેવું શાક ને રોટલા મજા મજા તો વાંધો નહીં હાલો તો હવે જલ્દી બધા પ્રસાદી લઈ જો આ આખું બધું મંડાળ લાડ બધા ભેગા થઈ ગયા છે. હાલો તો આપણે પણ જમી લઈએ હાલો. હજી 9 માં 10 મિનિટની વાર છે ત્યાં અમારું રામા મંડળ થઈ રહ્યું છે શરૂ. જો પેડ શેક થઈ ગયું છે. હજી 9 માં 10 મિનિટની વાર છે ત્યાં સુધીમાં અમારા લાલદાસ બાપુને જો બધાની મહેનત જબરદસ્ત એટલે થઈ ગયું છે શરૂ. હાલવા જા. तारा अल्लाह ने नाम के साथ मारो नाम पर फजी गई। अच्छी बात है क्या इसकी बात किसी को मत रहने चढ़ूंगा लेकिन हमको छोड़ दो